જય સચ જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મન બુદ્ધિ ચંચળતા દેખાડે જે કાંઈ દ્રશ્યો તેને એક મિનિટ તેને જાણે અચંચળ આતમ પ્રકાશ મનોબુદ્ધિ ચંચળતા બતાવે જે કાંઈ દ્રશ્યો તેને જાણે અચંચળ આતમ પ્રકાશ. દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય બધા સાચો સ્વાસ. આપ્ત સ્વજન તો તેને રે કહીએ એના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. પ્રકાશો તમે શું કરો છો ખાલી કહો, પછી કાનમાં નાખીને આખી રાત ચાલુ રાખો છો તે બધું બતાડો થોડું. બસ એ દાદા દાદા જ. બોલો. એ સ્કોપ નથી આપવો બીજા કોઈને. કાનમાં સતત દાદા કવિરાજ જ બોલે છે. હા, કવિરાજ. બીજા કોઈને સાંભળવાનું જ નહીં. હા, બીજા કોઈને સાંભળવાનું નહીં. નહીં છોડ કવિરાજ કે ગાવું નહીં કાંઈ ગાવું નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગાવું નહીં, પદ વિના બીજું ગાવું નહીં. મુક્તિ સુખ પદો વિના બીજું ગાવું પદો વિના બીજું કાંઈ ગાવું નહીં. સુણું એટલે નહીં. ઓકે ગો હેડ. એટલે એ જ ચાલે છે. વેરી ગુડ. દાદાવાણી અને કવિરાજ ના પદો કીર્તન ભક્તિ. બરાબર. તો પછી આનો પ્રકાશ પાડો. મન બુદ્ધિ ચંચળતા. મન બુદ્ધિ ચંચળતા. સ્ક્રીન પર પણ લાવું છું. લો આવી ગયો. મનોબુદ્ધિ ચંચળતા બતાવે જે કઈ દ્રશ્યો. એટલે કે હું મારી વાત કરું તો સવારથી જે દિનચર્યા જે ચાલુ થાય કે 5 વાગે ઉઠવું હોય તો 5 વાગે એલાર્મ વાગે ઉઠી જવાય. અને જે અંદર જે ચાલે છે તો કે એની મેતે સિમંદર સ્વામીને દાદા ભગવાનને પહેલા 5 વખત ત્રિમંત્ર બોલી જાય. પછી સિમંદર સ્વામીને નમસ્કાર ચાલુ થઈ જાય, દાદા ભગવાનને નમસ્કાર ચાલુ થઈ જાય. એટલે કે આ જ્યારે પણ દિવસમાં ગમે ત્યારે રાત્રે પણ ઉઠી જવાય કે ગમે ત્યારે સિમંદર સ્વામીને દાદા ભગવાનને નમસ્કાર ચાલુ થઈ જાય છે. અને એ વખતે મન અંદર બૂમ પણ પાડે કે હમણાં 6:30 વાગે તો વિધિ ચાલુ થવાની જ છે ને, અત્યારે થોડોક સુઈ જાવ ને, થોડોક આરામ પડી લો ને, નથી બેઠું થવું, નથી ઊભું થવું. એટલે કે એ આખું જે અંદર જે ચાલતું એને બ્રેક મારવાની કોશિશ કરે. એટલે કે આ જે આખી ઊભું થાય એટલે તરત પછી
પાછું બીજો ફેઝ પણ આવે કે ચલો બાથરૂમ જઈ આવીએ. એટલે કે આ જે ચંચળતા પ્રકૃતિમાં જે ઊભી કરાવે છે તો કે લિંક તોડવા માટે, લિંક તોડવા માટે જે એની ચંચળતા ઊભી કરાવે છે તો કે આ ખબર પડે, ઊભો થઈને બાથરૂમ પણ જઈએ પણ આ ખબર પડે કે ત્યાં બેઠા બેઠા જે નમસ્કાર ચાલતા હતા એ આ લિંક તોડાવે. એટલે કે આ ચંચળતા કેવી રીતના ઊભી કરાવડાવે, કાં તો પછી કંઈક પગ દુખાવડાવે કે હાથ દુખાવડાવે, એ કંઈક શરીરના ભાગની અંદર ક્યાંક કંઈક દુખાવો બતાવે અને બ્રેક કરાવડાવે. એટલે કે એ આખે આ ચંચળતા જે છે તો કે દેખાય છે કે આત્માર્થે કઈ પણ પુરુષાર્થ ચાલુ થાય એટલે કે ચંચળ મનની ને બુદ્ધિની જે ચંચળતા છે એ નહીં કરવા માટે, નહીં થવા દેવા માટે જે એનો ભાગ ચાલે છે, તાણી જવાનો જે ભાગ ચાલે છે એ દેખાય. એ કેટલા બહાના કરે, માથું દુખાડે, પગ દુખાડે, પેટ દુખાડે, અત્યારે નથી બરાબર, થોડી વાર રહીને કરીશું, સવારે તો આમ કર્યું તું અત્યારે આમ કર્યું છે, અત્યારે આટલા ટાઈમથી કાલના આ કર કરો છો તો અત્યારે નહીં. એટલે એની જે ચંચળતાના આધારે ઉઠાડે, બેસાડે, બહાર લઈ જાય, અંદર લાવે, એ ગોળ ગોળ ફેરવે, બધું જ કરાવડાવે, એના બધા જ પ્રયત્ન કરે. તો કે આ બધા એના પ્રયત્ન જે છે એ ચંચળતા વાળો ભાગ દેખાય છે, નહીં જવા દેવા માટેનો ભાગ દેખાય છે. તો કે એ જબરજસ્ત એનો ભાગ જબરજસ્ત ભજવે છે કે આત્માર્થે કઈ પણ પુરુષાર્થ વાળો ભાગ રાખવો હોય ઉપયોગમાં તો ઉપયોગમાં નહીં રાખવા દેવા માટે એના જે પ્રયત્નો હોય છે એડી ચોટીના જે કે ને એવા હોય, નહીં જ કરવા દેવા. એટલે કે એ આખો ભાગ દેખાય છે અને છતાં હા એને ગાંઠતા નથી. એટલે એ દાદા જોડે જે શક્તિ માંગી અને એ ગોઠવણી સ્વરૂપ જે પ્રાર્થના કરીને થાય છે એના સપોર્ટ થી એને ગાંઠતા નથી, એને હાવી થવા દેવાતું નથી, એને હાવી નથી થવા દેતું. એટલે બધા શ્વાસોશ્વાસ શુદ્ધ થઈ જાય. હા, એટલે કે દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય બધા શ્વાસોશ્વાસ. એટલે કે આ જે આખી એની ગળમથલ જે અંદર જે આખી પ્રક્રિયા ચાલતી હોય છે તો કે આખો શ્વાસોશ્વાસ આત્માર્થે કેવી રીતે વપરાય એની અંદર મથામણ ચાલતી હોય છે. ફેન્ટાસ્ટિક, ગુડ. મને વાંચનનું ઓછું પણ સાંભળવાનું વધારે છે. બરાબર. ખરેખર બેસ્ટમાં બેસ્ટ વાંચન હોય પણ એ વાંચનમાં મારી નબળાઈ છે વાંચનની. પહેલા હતું, આજથી 15 વર્ષ પહેલા હતું વાંચવાનું, પણ એ છેલ્લા 10-12 વર્ષથી એકદમ નબળી થઈ ગઈ છે. જેવું અક્રમ વિજ્ઞાન કે કઈ પણ એ પકડીએ ને એટલે તરત જોકું આવે, આપતવાણી પકડીએ કે અક્રમ વિજ્ઞાન તરત જોકું આવે. એ નબળી તૂટતી નથી પણ એનું સબસ્ટિટ્યુટ સાંભળવામાં આવી ગયું છે અત્યારે. બહુ સરસ, વેરી ગુડ, વેરી ગુડ, સરસ. જય સચ્ચિદાનંદ. જય ઉષાબેન, હેલો ઉષાબેન, અનમ્યુટ કરો. હા, ના, એટલે ખાલી આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. ઘણી વાર આપણાથી કમ્પેરિઝન બહુ થઈ જાય છે. એમાં શું કયું તત્વ એમાં ભાગ ભજવે છે એમ? કોની સાથે કમ્પેરિઝન થાય છે? કોઈ વાર ફેમિલી મેમ્બર, કોઈ વાર સત્સંગમાં કે આ સરસ છે, આ સરસ છે, આ આવો છે, આવું છે, આનો સત્સંગ બહુ સરસ, કોઈ વાર એવું થઈ જાય. તો એ કેમ એવું થાય? એમાં શું કયું તત્વ ભાગ ભજવે એમ? આપણી માન્યતા કામ કરી જાય છે, આપણી ડિઝાઇન કામ કરી જાય છે.
બરાબર છે. હા હા, તો એમાંથી બહાર આપણી ડિઝાઇન નીકળવાનું. આપણી ડિઝાઇન પ્રમાણે હોય તો સારું લાગે, આપણી ડિઝાઇન પ્રમાણે ના હોય તો ના સારું લાગે. એટલે કમ્પેરિઝન વાળો ભાગ જે છે ને આખો ડિઝાઇન ઉપર ડિપેન્ડિંગ છે. આપણી ડિઝાઇન પ્રમાણે સામે જોવામાં આવે તો સારું લાગે, ના જોવામાં આવે તો ના સારું લાગે. એટલે બરાબર. જ્યાં જ્યાં કમ્પેરિઝન વાળો ભાગ ઉભો થાય ને ત્યાં આપણી ડિઝાઇન ચકાસી લેવાની. ફાઇલ નંબર 1 ની ડિઝાઇન ઓળખાશે ત્યાં આગળ. કોક સારી ગાડી લાવે ને, ઓ જો આની જોડે સારી ગાડી છે ને આપણી જોડે આવી ગાડી છે, તો એ કમ્પેર કેમ થયું? તો કે આપણી ડિઝાઇનમાં પેલી ગાડી છે અને વાપરીએ છીએ આ. ખ્યાલ આવ્યો? એ એ ડિઝાઇન ડિઝાઇન કમ્પેરિઝન શાના આધારે કરાવડાવે. પડે? પણ એ હા, ડિઝાઇન શાના આધારે? એ ડિઝાઇન શેના આધારે પડી છે? તો કે માન્યતાની અંદર એ સુખ માનેલું છે કે આવું મને મળે તો એની અંદર સુખ આવે મને. એટલે કે એનો એ ડિઝાઇન ની અંદર સુખનું આરોપણ થયેલું છે મોટું, કે અરે આવું ઘણી હોય વાર તો તો એમાં સુખ સત્સંગમાં બી વધારે. એવું થાય. પણ આજે તો બહુ જ થાય ને? સરસ સત્સંગ, એવું થઈ ગયું આમનો તો બહુ જ સરસ સત્સંગ, આમનું બરાબર ના સમજાયું, એવું એવું કેવી રીતે ઊભું થાય? હા, એ ડિઝાઇન ના આધારે જ છે. એ ડિઝાઇન ના આધારે જ છે. એટલે ઘણીવાર કેવું થાય તો કે એક આપતો પુત્ર એ સત્સંગ કર્યો અને તમને મજા આવી, અને બીજા આપતા પુત્રના હાથમાં આવ્યું માઇક અને એમનો સત્સંગ થયો તો કે એમાં થોડુંક ના મજા આવી. તો શું થયું? તો કે પેલી બાજુ ઉપયોગની ગોઠવણી સારી હતી, બદલાયું એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જેમ બદલાય ને એમ બધું અંદર પરિવર્તન થવા માંડે. બરાબર. હા. અને બીજું શું છે તો કે આપણી લેન્થ જ્યાં ભેગી થતી હોય ને, એટલે કે વિચારો જ્યાં મળતા હોય ને ત્યાં આગળ સારું લાગે, પણ જ્યાં વિચારો ના મળતા હોય ને ત્યાં સારું ના લાગે. એ પહેલેથી ચિત્રામણ કર્યું હોય આપણે કે એ આમાં કોડ સ્વરૂપે ચિત્રામણ કરીને આવેલા હોય છે. અને સમય સંજોગ દ્રવ્ય ક્ષેત્રના આધારે પછી એ ડીકોડ થઈને બહાર આવે. પણ એમાંથી બહાર તો નીકળવું જ પડે ને આપણે. 100% નીકળવું પડે ને, નીકળવું જ એ પડે ને. અભિપ્રાય પાકો કરી નાખ્યો ને કે આનું બહુ સરસ ને આનું બરાબર નહીં ને આનું આમ, એ બધો અભિપ્રાય જ કહેવાય ને એક જાતનો. અભિપ્રાય જ કહેવાય. અને એ આપણને દુઃખ આપે જ. અભિપ્રાય માત્ર દુઃખ આપવાનું. એ પનિશમેન્ટ આપ્યા વગર જવાનું નહીં. અભિપ્રાય માત્ર પનિશમેન્ટ આપશે. ગમે તે સ્ટેજમાં હોય, સત્સંગ હોય કે ઘરનું ફેમિલી હોય, બધે. તો એમાંથી બહાર નીકળવા. કારણ કે એનું પરિણામ શું છે તો કે પછી અભાવ તિરસ્કાર ઉભા કરાવડાવશે. બરાબર. કારણ કે જ્યાં તમને સારું નહીં લાગે ત્યાં પછી અભાવ થવા માંડશે, તિરસ્કાર થવા માંડશે. એટલે એ તો બહુ મોટું જોખમ છે, બહુ મોટું જોખમ છે. પણ એમાંથી બહાર નીકળવા માટે શું દાદાએ કીધું કે ભાઈ આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આપતો પુત્ર છે કે મહાત્મા છે કે વ્યક્તિ છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા. મને ભેગો શેના આધારે થયો છે તો કે મારો પૂર્વે હિસાબ એની જોડે ચૂકવવાનો બાકી હતો, એટલે વ્યવસ્થિત શક્તિએ મને ભેગો કરી આપ્યો. હવે ફાઇલનો સંભાવે નિકાલ કરીને છૂટા પડો. બરાબર. તો કે આ બધા અભિપ્રાય આજ્ઞા દ્રષ્ટિથી જ તૂટશે. ખ્યાલ આવ્યો? બધા તમામ પ્રકારના અભિપ્રાય આજ્ઞા દ્રષ્ટિથી તૂટશે. એ જરા બરાબર સમજાવો ને. હા, એ સમજાવો પાછું. એટલે કે કોઈની માટે પણ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય ક્યારે ઉભો થાય છે તો કે ત્યાં આગળ આજ્ઞા દ્રષ્ટિ ચૂકી જવાય છે.
રિલેટિવ રિયલ પોઈન્ટ ચૂકાઈ જવાય છે, માટે અભિપ્રાય ઉભો થયો. એટલે દાદા ભગવાને આપણને શું કરી આપ્યું? તો કે અનંત જન્મોથી એક જ દ્રષ્ટિથી આપણે જીવતા હતા. મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ, એ દ્રષ્ટિથી અનંત જન્મોથી જીવતા આવ્યા છે. તો કે એટલું બધું પાક્કું થયેલું છે, એનો અધ્યાસ થઈ ગયેલો છે, તો કે એ બિલીફ એમને એમ જાય નહીં. એટલે કે એ જોવાની જે દ્રષ્ટિ છે એમને એમ જાય નહીં. એટલે ત્યાં દાદાએ ભેદ કરી આપ્યો. તો કે શું કરી આપ્યો? તો કે તું જો, સામે જો. કઈ દ્રષ્ટિથી? તો કે જૂની દ્રષ્ટિ વ્યક્તિ તરીકે જોતી હતી, હવે વ્યૂ પોઈન્ટ થી જો. બરાબર. તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હસબન્ડ છે ને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છે. પહેલી જે એક જ દ્રષ્ટિ જોવાની હતી એને ફ્રેક્ચર થઈ. એટલે કે જે અભિપ્રાય હતો કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ નપુંસક છે, વેદનો પણ જે અભિપ્રાય હતો એ પણ તોડી કાઢ્યો. તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ મનુષ્ય છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છે. એટલે આખું એ આ બે આજ્ઞાની અંદર વેદનો પણ અભિપ્રાય ઉડાડી. જ્યાં સુધી હું સંતોષ છું, હું પુરુષ છું, ત્યાં સુધી સામે સ્ત્રી દેખાશે, ત્યાં લગીને સામે નપુંસક દેખાશે. પણ હું શુદ્ધ આત્મા છું તો આખો ભેદ તૂટી ગયો. તો કે બધે પછી વ્યૂ પોઈન્ટ થી સ્ત્રી છે કે પુરુષ છે કે નપુંસક છે, અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છે. એટલે કે આ આપણને પહેલી બે આજ્ઞાની અંદર તમામ પ્રકારના અભિપ્રાય તોડાઈ નાખે છે. કોઈ પણ અભિપ્રાય બંધાવા દેતો નથી. આજ્ઞા દ્રષ્ટિ વપરાય તો કોઈ પણ પ્રકારનો અભિપ્રાય બંધાવા દેશે નહીં. પછી આપતપુત્રએ સત્સંગ સારો કર્યો કે આપતપુત્રનો સત્સંગ આવો થયો? તો કે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી બધું જતું રહેશે. એ બુદ્ધિનું ચલણ થી દેખાય બધું. એ બુદ્ધિ બતાવે છે આ બધું. બુદ્ધિ બતાવે. બુદ્ધિનું કામ જ આ છે ને, ભેદ પાડ્યા રાખવાનું. જ્યાં ભેદ પાડે ત્યાં સમજી લેવાનું બુદ્ધિએ કામ કર્યું. જ્યાં મારું તારું કરાવડાયું ને ત્યાં સમજી લેવાનું બુદ્ધિએ કામ કર્યું. દાદા ભગવાને બહુ સિમ્પલ ને શોર્ટ કરી આપ્યું આપણને. મારું તારું કરાવ્યું બુદ્ધિનું કામ. આપણું છે ને ત્યાં બુદ્ધિ નથી. ઘરની અંદર કેટલું બધું કામ કરે. આ મારો કબાટ, આ તમારો કબાટ. આ મારી થાળી, આ તમારી થાળી. આ મારો ગ્લાસ, આ તમારો ગ્લાસ. આ મારી ચમચી, આ તમારી ચમચી. આ મારો બેડ, આ તમારો બેડ. આ મારું ઓશીકું, આ તમારું ઓશીકું. આ મારું ટબલર, આ તમારું ટબલર. આ મારી ડોલ, આ તમારી ડોલ. આ મારું બ્રશ, આ તમારું બ્રશ. આ મારું ઉલ્યું, આ તમારું ઉલ્યું. કેટલો ભેદ! બહુ જ ભેદ. ખરી વાત. બહુ ભેદ. તો કે આ ખાલી આપણે સમજવાનું છે કે બુદ્ધિ ભેદ પડાવે છે. કે આટલું ખાલી આપણને સમજમાં આવી ગયું ને એટલે પછી એ ગૌણ થઈ જશે. પછી એ ઇફેક્ટિવ નહીં રહે, અસર નહીં આપે. આ જાણમાં આવી ગયું ને એટલે અસર નહીં આપે. એટલે આપણી તમારું બ્રશ ભૂલમાંથી ફાઇલ નંબર 2 વાપરતી હશે ને તો અસર નહીં થાય. નહીં તો આ મારું તારું હોય ને તો અસર થાય કે આ મારું, તમને ખબર નહીં પડતી આ મારું બ્રશ છે, તમે કેમ વાપરો? મારે નવું લાવવું પડશે. એ ભેદ પડાવે એ જ્ઞાનની કચાસ. બુદ્ધિમાં બુદ્ધિ બતાવે જ્ઞાનની કચાસ. જ્ઞાનની કચાસ નહીં, એ જ્ઞાનની ગોઠવણીની કચાસ. જ્ઞાન તો 100% દાદા ભગવાનને જેવું વર્તું હતું એવું જ આપણી જોડે છે, પણ આપણને કૃપાથી પ્રાપ્ત થયું છે એટલે ગોઠવણી કરતા કરતા જવાનું. એટલે પુરુષાર્થના ભાગમાં ગોઠવણી છે, અને ગોઠવણીની કચાસ છે ત્યારે એ કામ કરી.
એ એનો પરચો બતાવી જાય બુદ્ધિ. હમ. હવે બધા મહાત્મા એટલા બધા પાક્કા છે ને બધું જોઈ લે પણ કશું જોડે રાખે નહીં. બધું નહીં રાખે. દાદાને હોપી દે કે દાદા આટલું આટલું થઈ ગયું, આ તમારી જોડે પોટલી, મારે કશું રાખવું નહીં મોક્ષ સિવાય. બરાબર. બધા મહાત્માઓ બધા પાક્કા થઈ ગયા છે. ના ના, આ બધી ગોઠવણી બી કરવી પડે, પુરુષાર્થ તો શું કરવો પડે પછી. આ કચાસ કહેવાય આ તો. એટલે આ જેટલું જેટલું જો કેવું છે, એક સામાન્ય વ્યવહારની અંદર છે ને, તમે જોબ કરેલી કે નહીં? ચાલુ કરેલી નહીં. ચાલુ હા. ચાલુ છે. હા હા. હવે એ જોબ કરતા હો, હવે તમને કલાકના $15 મળતા હોય, બરાબર છે, કે $20 મળતા હોય, અને ક્યાંક તમને સારી ઓફર મળે એના કરતા ઉપરની, તો તમે શું કરો? વિચાર કરીએ ત્યાં જવાનું. વિચાર કરો અને ત્યાં આગળ તમે એકાદ બે દિવસ અહીંયા ડ્રોપ કરી, રજા મૂકીને એકાદ બે દિવસ ટેસ્ટ કરી આવો કે નહીં? હા. અને ટેસ્ટ કરીને આવો અને તમને ઓકે લાગો તો પછી અહીંયા રિઝાઇન કરીને જાઓ ને તમે. બરાબર. તો કેમ એવું કરો તમે? સારા નરસાનું ભેદ જ ને, આ તો કમ્પેરિઝન બી થાય ને સારા નરસાનું. આપણું હિત ક્યાં તો જળવાય કે પહેલું તો અર્નિંગ ક્યાં વધારે મળે છે તમે જોયું. હવે અર્નિંગ ની સાથે તમે તમારી પ્રકૃતિની અગવડતા જોઈ, પછી તમે કંપનીની પ્રોફાઇલ જોઈ કે બરાબર છે કે નહીં કંપની. એટલે કે તમે પહેલા ફર્મ થયા કે ના બધું ઓકે છે ત્યારે તમે જાઓ ને. તો કે વ્યવહારની અંદર એક ખાલી ડિસિઝન આમથી આમ કરીએ છીએ તો કેટલી બધી ચોકસાઈ વાપરીએ છીએ. તો કે એ ચોકસાઈ ક્યાંથી આવી? તો કે મારી જોડે 8 કલાક જ જોબ કરવાની છે, સમય આટલો જ છે મારી જોડે સમય 8 કલાકનો જ છે જોબ કરવામાં, પણ એ 8 કલાકની અંદર મને ક્યાંથી અર્નિંગ વધારે મળે એ જોયું કે નહીં? જોયું. એટલે પરિણામ દેખાયું કે નહીં તમને? દેખાયું. હવે એ પરિણામ દેખાયું તો ડિસિઝન લેવું પડ્યું કે આવી ગયું? આવી ગયું. બસ આ ગોઠવણી છે. આટલી જ ગોઠવણી અંદર છે કે જેવું હું ઉપયોગ ચૂક્યો એનાથી મને શું નુકસાન ગયું અને ઉપયોગમાં રહ્યો તો મને શું ફાયદો થયો, આટલું દેખાયું તો એની મેતે રહેશે. ભેદ જ પડે છે ઉપયોગ ચૂકવાથી, એ વાત ચોક્કસ. અહીંયા પૈસા આપણને કેશ દેખાય છે કે જે હાથમાં આવે છે અને એને વાપરી શકીએ છીએ, એટલે આખું એ પ્રમાણે ડિસિઝન આવે. અહીંયા મોક્ષ માર્ગે આપણે વધી રહ્યા છીએ એ આપણને અત્યારે ફોર્મલી દેખાતું નથી. આનાથી મને શું ગેઇન થયો? 1 કલાક મેં પ્રતિક્રમણ કર્યા, 1 કલાક હું અસીમ જય જયકારો બોલ્યો, 1 કલાક મેં સત્સંગ સાંભળ્યો, તો એનાથી મને શું ગેઇન થયું એ મને અત્યારે સમજમાં નથી આવતું. એટલે ઉપયોગની કચાશ રહે. જેવું એ સમજમાં આવશે, જેવું એ પરિણામ દેખાતું થશે, એટલે પછી ઉપયોગ ચૂકવવાનો બંધ થઈ જશે. મને વ્યવહારની વસ્તુનું મૂલ્ય વધેલું છે મારી. 8 કલાક મારે ક્યાં વાપરવા, કઈ જોબમાં વાપરવા તો મને ગેઇન વધારે થાય છે એની સમજણ છે આપણને, પણ બાકીના 16 કલાક મારે કેવી રીતે વાપરવા એની સમજણ. પેલું તો બાય ચોઇસ કે બાય ફોર્સ જે પણ હોય જોબ સમજો, પણ બાકીના 16 કલાક આપણા ગોઠવણીમાં કચાશ થઈ જાય. કે ગોઠવણીનું ત્યાં આગળ આપણને $20 $25 કલાકના દેખાય છે, અહીંયા 16 કલાકના મને શું મળે છે નથી દેખાતું. એક શ્વાસ ઉપયોગમાં જાય એટલે એક જન્મ કપાયો આપણને, કારણ કે હિસાબ ચૂકતે થયો.
અને એક હિસાબ ચૂકતે થયો એટલે એક જોડેનો જે હિસાબ ચૂકતે થયો એટલે મારું એક જન્મનું મરણું હતું એ ટળ્યું. એક વ્યક્તિ જોડે એક હિસાબ ચૂકતે થયો ને એટલે એક મરણ ટળ્યું આપણું. નહીં તે ચૂકવવા માટે પાછો જન્મ લેવો પડે ને પાછું મરવું. મારો એક શ્વાસ આત્માર્થે વપરાયો તો મારું મરણ ટળ્યું, હું અમર થયો. અને એ શ્વાસ વ્યવહારથી વપરાયો તો મરણ ઊભું રહ્યું. હવે એનું પરિણામ છે, આ પરિણામ છે. હવે આ પરિણામ દેખાય ને, આ પરિણામ દેખાય ને કે આ શ્વાસમાં હું અમર થયો, આ શ્વાસની અંદર હું અમર થયો અને આ શ્વાસ હું ઉપયોગ વગર ગયો એટલે મારું આ મરણ પદ ઊભું થયું. એટલે આ જો દીપકાનંદજીએ કાઢી આપ્યું, દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય બધા શ્વાસ. એટલે કે આત્મા સાથે બેઠા એટલે બધા શ્વાસોશ્વાસ શુદ્ધ થઈ ગયા. આત્મા સાથે બેસવું એટલે દાદા ભગવાન સાથે બેઠા બરાબર કહેવાય. બરાબર. એટલે કે આ એક એક શ્વાસની એટલી બધી કિંમત છે, પણ આપણું જીવન એવી રીતને જીવી રહ્યા છે આપણે કે શ્વાસોશ્વાસની કિંમત આપણને સમજાતી નથી. એ તો કોક મોટો સ્ટોક આવે, કોક મોટું કઈક એવું પેલું શું કે ઓબ્સ્ટેક આવે ને બીમારીનું કે આનું ત્યારે શ્વાસની કિંમત ખબર પડે. આ તો શરીર સાથ આપે છે, ઇન્દ્રિયો બધી સાથ આપે છે એટલે ઉપયોગની કિંમત નથી સમજાતી. એટલે કવિરાજે કીધું ને કે પૂતગલનું આત્માનું પલ્લું નીચું નમશે ત્યારે બધી વેલ્યુ સમજાશે. અત્યારે તો પૂતગલનું પલ્લું નીચે છે ને આત્માનું ઉપર છે. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયર જોઈશ. ઓકે, બરાબર છે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. થેન્ક યુ, બહુ જય સરસ. સચ્ચિદાનંદ. Thank you. ટાઈમ થયો જય છે. સચ્ચિદાનંદ. ત્રિમૂર્તિ બોલાવો. બેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવકપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સંવીસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ બાબુ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 કાલથી અહીંયા શિબિર ચાલુ થાય છે. એટલે શિબિરના ટાઈમ ટેબલ પ્રમાણે બધું યુટ્યુબ પર પ્રોગ્રામ થશે. બાકી સવારની ખાલી વિધિ આપણને આમ ઝૂમ પર યુટ્યુબ અહીંયા શિબિરના ટાઈમ ટેબલ પ્રમાણે નો લાભ લેવાનો છે. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ જય સચિદાનંદ કાકા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ.